નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. સુરતના કાપોદ્રામાં આપ કોર્પોરેટર સેજલબેન માલવિયા અને કુંદનબેન કોઠિયા દ્વારા ભાજપના ઝંડા લગાવી અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. તંત્ર અને શાસકો ફક્ત ખોટા તાઇફાઓ કરીએ છે અને પ્રજાની પીડાની કોઈ પડી નથી, સેજલબેન માલવિયાએ કીધું. તો બીજી બાજુ હત્યાના પ્રયાસમાં કેસમાં ફરાર લેડી કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી. ગુજરાત એટીએસે લીંબડીના એક ગામમાંથી સસ્પેન્ડ નીતા ચૌધરીને ઝડપી પાડી. બુટલેગરની સાસરીમાં છુપાઈ હતી. તો બીજી તરફ સરદારનગરમાં વર્ચસ્વ જમાવવા અને અગાઉના ઝઘડાની અદાવતમાં થયેલી હત્યામાં 2 આરોપીઓને પોલીસે ધરપકડ કરી હતી. બીજી જગ્યાએ રાજકોટના 54 મેડિકલ સ્ટોરના લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી, 13 મેડિકલ સ્ટોરના લાયસન્સ સસ્પેન્ડ કરાયા. નશાકારક સિરપના વેચાણ સહિત ગેરરીતિ કારણભૂત. તો બીજી જગ્યાએ જૂના પહાડિયા ગામના મુદ્દે કોંગ્રેસ મેદાને ઉતરી. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખે ગામની મુલાકાત લીધી. કહ્યું, ગરીબોના આખા ગામ વેચી દેવાના કૌભાંડ સામે પૂરી તાકાતથી લડત આપીશું. હવે જોઈએ સમાચારો વિગતવાર. વોર્ડ નંબર 4 ના વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી બિસ્માર રસ્તાની ફરિયાદ ઉઠી છે. સ્થાનિક રહીશો પાલિકામાં ફરિયાદ કરીને થાકી ગયા. છેવટે આમ આદમી પાર્ટીના ત્યાંના સ્થાનિક કોર્પોરેટર સેજલબેન માલવિયા અને કુંદનબેન કોઠિયાડો સંપર્ક કરાતા આજરોજ તંત્ર અને ભાજપ શાસકોની નિષ્ફળતાના બતાવવા તે તૂટેલા ખાડા ખાબોચિયાવાળા રસ્તા પર ભાજપના ઝંડા લગાવી અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ મુદ્દે આપના કોર્પોરેટર સેજલબેન માલવિયાએ જણાવ્યું હતું કે તંત્ર અને શાસકો ફક્ત ખોટા તાઇફાઓ કર્યા કરે છે, પ્રજાની પીડાની કોઈ પડી નથી. તેથી તેમના બહેરા અને સાદ સાંભળવા જ અમે આ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજ્યું છે. અમારા વિસ્તારના રહીશોને ચોમાસા દરમિયાન પુષ્કળ તકલીફો પડે છે, પણ પાલિકા અને ભાજપ શાસકોના પેટનું પાણી નથી હાલતું. કોર્પોરેટર કુંદનબેન કોઠિયાએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપ શાસકોની નિષ્ફળતાનો આ નમૂનો છે. પ્રજાના કામોની કોઈ દિવસ શાસકો તસદી લેતા નથી. જો હજુ પણ પાલિકા અને ભાજપ શાસકો નહીં સુધરે તો પ્રજાહિતમાં અમે વધુ અનેરો કાર્યક્રમ આપતા પણ અચકાઈશું નહીં. પ્રજાહિત અમારે માટે સર્વોપરી છે. આખા વિરોધ પ્રદર્શન દરમિયાન નીલકંઠ સોસાયટીના તમામ રહીશો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપના ઝંડા લગાવી તંત્ર અને શાસકોની આંખ ખોલવા પ્રયત્ન કર્યા હતા. લેડીઝો અહીંયા ઊભી છે, એ થોડું કંઈ તમને કહેવા માંગે છે. અમારે જે સોસાયટીનો જે રસ્તો છે એટલો ખરાબ રસ્તો છે, ચલાય એવો નથી. તો એ રસ્તો છે ને સાફ કરવો જોઈએ અને જેટલા વાહનો છે, શાકભાજી વાળા છે અને ગંદકી છે, બધી સાફ થવી જોઈએ અને રસ્તો અમારો ચોખ્ખો થશે, ચાલવા જેવો હશે તો જ ચાલશે. નહીતર અહીંયાનો મેટ્રોનો જે વાહન આવે છે બધા બંધ થઈ જશે ચાલતા અહીંયાથી. તમારે કાંઈક રસ્તો તો સારો કરી દેવો પડે ને. જો આ રસ્તાની હાલત જો આ રસ્તાની હાલત જો મત લેવા હોય કે હપ્તે જોડે જોડે આપણે આપણા ભારત તો સારું કહેવાય. આપણે તો પડી ગયા હોય કોઈના નહીં હોય. આ મેટ્રો વાળે તમને હેરાન કરી મૂક્યા છે. અમે આ પડશું તમે કાઢ્યા બાંધશે કોણ સેવા કરશે? 30 વર્ષથી અહીંયા આવી હાલત છે અને મોટા મોટા ફાકા ફોજદારી કરે છે શાસકો કે અમે વિશ્વગુરુ દેશને વિશ્વગુરુ બનાવશું. શું આ રીતના વિશ્વગુરુ બનશે? તમને એને કેજો જોઈએ એને ખબર પડે કે આવો રસ્તો ક્યાંય ન હોય. નિયમિત આના રાઉન્ડ હોય એટલે સફાઈ થતી નથી. એને બોલાવીએ તો કે આ દબાણ છે, અમે શું કરીએ તો દબાણ અમારો પ્રશ્ન છે. ભચાઉ ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં ફરાર સસ્પેન્ડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં સેશન્સ કોર્ટ જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે ગુજરાત એટીએસની ટીમે નીતા ચૌધરીની લીમડાના એક ગામમાંથી ઝડપી પાડી. ઉલ્લેખનીય છે કે બુટલેગર સાથે મળીને પોલીસ કર્મચારીઓ ઉપર ગાડી ચડાવી હતી, તેમજ ગાડીમાંથી દારૂ પણ મળી આવ્યો હતો, જેને લઈને લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી સામે
કચ્છના બચાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. સેશન્સ કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ નીતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘર પહોંચી હતી, પરંતુ ઘર પર તાળું જોઈ પોલીસને ખાલી હાથે પરત ફરી હતી. ત્યારબાદથી પોલીસ સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલનું લોકેશન મેળવવા દોડધામ કરી હતી. જોકે પોલીસ ધરપકડ કરે તે પહેલા જ નીતા ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. આ મામલે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી ઉપર સુનાવણી થવાની બાકી છે. જોકે જામીન અરજી પર સુનાવણી થાય તે પહેલા જ ગુજરાત એટીએસની ટીમે નીતા ચૌધરીને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના એક ગામમાંથી ઝડપી પાડી તેની ધરપકડ કરી છે. અત્યાર સુધી લેડી કોન્સ્ટેબલ બુટલેગરની સાસરીમાં છુપાઈ હતી. એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે જામીન રિજેક્ટ થવાની જાણ હોવાથી નીતા ચૌધરી તેની સાથે પકડાયેલા બુટલેગરની સાસરી લીંબડીમાં છુપાઈ ગઈ હતી. ગુજરાત એટીએસને આ અંગેની બાતમી મળતા એટીએસની ટીમે લીંબડી ખાતેથી આરોપી તેમજ નીતા ચૌધરીની ધરપકડ કરી છે. નીતા ચૌધરીની કસ્ટડી કચ્છ પોલીસને સોંપવામાં આવશે. કચ્છના બચાવમાં પોલીસ પર કાર ચડાવી દેવાના પ્રયાસમાં નોંધાયેલા હત્યાના પ્રયાસ કેસમાં નીતા ચૌધરીની નીચલી કોર્ટમાંથી જામીન મળી ગયા હતા, પરંતુ નીચલી કોર્ટના આદેશ સામે બચાવ પોલીસ સ્ટેશનમાં કોર્ટમાં જતા સેશન કોર્ટ અને હાજરી હાથ ધરી હતી. કોર્ટના આદેશ બાદ કચ્છ પોલીસની ટીમે નીતા ચૌધરીને અટકાયત કરવા તેના ઘર પર પહોંચી હતી, પરંતુ તાળું હોવાથી ખાલી હાથ પરત ફરી હતી. હત્યાના પ્રયાસ કેસમાં જામીન રદ થયા બાદ નીતા ચૌધરી ભૂગર્ભમાં ઉતરી જતા હવે કચ્છ પોલીસમાં દોડધામ મચી છે. કચ્છના ભચાઉમાં 30 જૂનના પોલીસે કુખ્યાત બુટલેગરને પકડવા માટે થાર કારને રોકવાનો પ્રયાસ કરતા પોલીસ પર થાર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે થાર કાર રોકી તલાશી દેતા કારમાંથી બુટલેગર સહિત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલ અને દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે આ કાર્યક્રમમાં 2 અલગ અલગ એફઆઈઆર નોંધી હતી. નીતા ચૌધરી અને યુવરાજસિંહ જાડેજાને કેસ ચર્ચાસ્પદ બનાવવા પાછળનું વધુ એક કારણ એ પણ છે કે તેમની સામે 2 પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં પ્રોહિબિશનની કલમો લગાવવામાં આવી હતી, તો બીજી બાજુ પોલીસ ફરિયાદમાં આઈપીસીની 307 હત્યાનો પ્રયાસ, 427 નુકસાન પહોંચાડવાનું અને 114 ગુના માટે દુષ્પ્રેરણા જેવી કલમો લગાવવામાં આવી છે. હત્યાના પ્રયાસ કેસમાં નીતા ચૌધરી અને કાર ચલાવનાર બુટલેગર યુવરાજસિંહ સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી બચાવની નીચલી કોર્ટ સ્ત્રી હોવા છતાં સહિત મુદ્દે જામીન મંજૂર કર્યા હતા. આદેશ સામે પોલીસે બચાવની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેથી મંગળવારે થયેલી સુનાવણી બાદ લેડી કોન્સ્ટેબલે મળેલા જામીન રદ કરવાનો કોર્ટે આદેશ કર્યો હતો. બચાવ પોલીસ સ્ટેશનમાં નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહ સામે પ્રોહિબિશનનો પણ ગુનો અલગથી નોંધવામાં આવ્યો હતો. નીતા ચૌધરીને પ્રોહિબિશનના કેસમાં પોલીસે 4 જુલાઈએ રજૂ કરતા કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે કેસમાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને જામીન મળી ગયા હતા. સૂત્રોએ આપેલી જાણકારી તેમજ નીતા ચૌધરીના પતિ પણ રાજકારણી છે. નીતા ચૌધરીના પતિનું મૂળ વતન બનાસકાંઠા રાજસ્થાન બોર્ડર પર આવેલું એક ગામ છે, જ્યાં સ્થાનિક રાજકારણમાં નીતાના પતિ સક્રિય છે. એટલું જ નહીં, ઉત્તર ગુજરાતના એક દિગ્ગજ નેતા સાથે નીતા ચૌધરીના ખૂબ જ નજીકના સંબંધો હોવાની પણ ચર્ચા છે. સૂત્રોએ તો ત્યાં સુધી દાવો છે કે ભૂતકાળમાં નેતાની ભલામણના કારણે એક જ હાઈ પ્રોફાઇલ કેસમાંથી નીતા ચૌધરીને ફસાતી બચાવી લેવાઈ હતી. ત્યારબાદ મનમરજી પ્રમાણે સીઆઈડી ક્રાઇમમાં ગોઠવણ કરવામાં પણ નીતાને સફળતા મળી હતી. સામાન્ય પોલીસ કર્મી કરતા નીતા ચૌધરીની લાઈફસ્ટાઈલ ખૂબ અલગ છે, અસામાન્ય રહી છે અને ઓળખાતા લોકો ત્યાં સુધી માને છે કે પોલીસની નોકરી તે પગાર માટે નહીં પરંતુ વટ પાડવા માટે જ કરતી હતી. ઇન્સ્ટાગ્રામ પર કરેલી 558 પોસ્ટ આ વાતને સાચી ઠેરાવતી હોય છે કે એમ લાગે છે કે જો કે નીતા ચૌધરી સવાર હતી અને થારની માલિકી મુદ્દે પણ ઘણા ગંભીર સવાલો અને શંકા ઉઠી હતી. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પોલીસને થારમાંથી એક આરસી બુક મળી છે, જેનાથી માલુમ પડ્યું કે GZ39CA1919 રજિસ્ટ્રેશન નંબર વાળી થારનો માલિક યોગેશ લિંબાચિયા છે. યોગેશ સ્થાનિક સમાચાર પત્રમાં પત્રકાર તરીકે કામ કરે છે, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે સફેદ રંગની થાર શોરૂમમાંથી જ્યારે છોડાવી ત્યારે પણ નીતા ચૌધરી હાજર. સમયની રીલ્સ પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરેલી જોવા મળે છે. એટલું જ નહીં, નીતા ચૌધરી પોતે આ કારને મોજ માણવા માટે નીકળી હતી. સૂત્રોનું જણાવ્યા મુજબ ત્યારે કારનો ખરેખર માલિક કોણ છે એ પર પ્રશ્ન ઉભા થાય છે. આ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. સૂત્રો જણાવે છે કે જ્યારે નીતા ચૌધરી જ્યારે એલસીબીમાં ફરજ બજાવતી હતી ત્યારે યુવરાજસિંહ સાથે સંપર્કમાં આવી હતી. આ મિત્રતા ધીરે ધીરે વધતી ગઈ હતી. યુવરાજસિંહ અને નીતા ચૌધરીની મિત્રતા કચ્છના પોલીસ વર્તુળમાં પણ ક્યાંક ચર્ચાતી હતી અને જો કે સ્વચ્છંદ સ્વભાવની નીતા ચૌધરીને આવી વાતોથી કંઈક ફરક પડતો ન હતો. શહેરના સરદારનગર વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા અને અગાઉના ઝઘડાની અદાવતમાં થયેલી હત્યાના ગુનામાં સામેલ 2 આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે. સરદારનગરમાં જ 1 વર્ષ પહેલા થયેલી હત્યાના અદાવત રાખીને આ ગુનાને અંજામ આપવામાં આવ્યો છે.
આ મામલે પોલીસે ગુનામાં ફરાર અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સરદારનગર પોલીસે રવિ મોહન પરમાર અને અજય મોહન પરમાર નામના 2 ભાઈઓની હત્યાના ગુનામાં ધરપકડ કરી આ બંને ભાઈઓ સહિત અન્ય નરેશ પરમાર અને ભરત પરમાર નામના શખ્સોએ ભેગા મળીને 13 જુલાઈના રોજ મોડી રાત્રે પ્રિન્સ વાઘેલા નામના યુવકની હત્યાને અંજામ આપ્યો હતો. આ મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે આ બંને આરોપીઓને ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. મૃતક પ્રિન્સ છેલ્લા 1 વર્ષથી મહેસાણામાં રહેતો હતો. જો કે તેની માતાને ઘર બદલવું હોય અને પૈસાની જરૂર હોવાથી સરદારનગર મામાના ત્યાં 12 જુલાઈએ આવ્યો હતો. તે દરમિયાન રાતના સમયે આરોપીઓએ તેને વિસ્તારમાં જોઈને મારી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. આ મામલે મૃતકની માતા આશાબહેન વાઘેલાએ ફરિયાદ નોંધાવતા 2 આરોપીઓને પકડવામાં આવ્યા. પકડાયેલા આરોપીને તપાસ કરતા સામે આવ્યું હતું કે 1 વર્ષ પહેલા ઘટનાનો મૃતક પ્રિન્સ વાઘેલા અને તેની સાથેના કેસાજી વાઘેલા, કાળુભાઈ વાઘેલા તેમજ શંકર વાઘેલા આ 4 જણાએ ભેગા મળીને ગોપી પરમાર નામના યુવકની 5 જૂન 2023ના રોજ હત્યાને અંજામ આપ્યો હતો. તે સમયે ભરત પરમારને પડોશમાં રહેતા કાળુભાઈ વાઘેલાની પત્ની સાથે ટેલિફોનિક વાતચીત કરતા પકડાઈ જતા ઝઘડો થયો હતો. સમાજની પંચાયત બેસાડી સમાધાન કર્યું હતું, જેના કારણે ભરત પરમારે મકાન પણ બદલી નાખ્યું હતું. જોકે બાદમાં તેઓ વિસ્તારમાં પરત જતા ઝઘડો થતા 4 જણાએ ભેગા મળીને મારામારી કરતા ગોપી પરમારનું મોત થયું હતું. જે મામલે ભરત પરમારે પ્રિન્સ સહિતના 4 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પ્રિન્સ તે સમયે સગીર હોય અને પોલીસ કસ્ટડીમાં મુક્ત થઈ ગયો હોય અને માતા સાથે મહેસાણા રહેતો હતો. તો આ ગુનામાં સામેલ અજય પરમાર અગાઉ 2 વખત મારામારીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલ તો પોલીસે ગુનામાં સામેલ ફરાર 2 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ કેસમાં વિસ્તારમાં વર્ચસ્વ વધારવા અને બદલો લેવા માટે આ ગુનાને અંજામ આપ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપીઓની વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે જોવાનું રહ્યું છે કે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે. સાહેબ, એક મર્ડરનો બનાવ બન્યો છે 2 દિવસ પહેલા. આરોપીઓની ધરપકડ કરાઈ છે. મર્ડર કોનું થયું, શા માટે થયું, કયા સંજોગોમાં થયું? 2 દિવસ પહેલા એક પ્રિન્સ જીતનભાઈ વાઘેલાનું મર્ડર થયેલું હતું. તેમાં ફરિયાદમાં 4 આરોપીઓના નામ હતા. તે પૈકી 2 આરોપીઓને સરદારનગર પોલીસે પકડી લીધેલ છે. 4 આરોપીઓનું નામ શું છે સાહેબ, અને પકડાયા એમના નામ શું છે? 4 આરોપીઓમાં નરેશભાઈ, ભરતભાઈ, રવિભાઈ અને અજયભાઈ. જે પકડાયેલ છે એ રવિભાઈ અને અજયભાઈ પકડાયેલ છે. 2 આરોપી પકડવાના બાકી છે. સાહેબ, કઈ રીતે, કયા સંજોગોમાં ઘટના બની, શું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે? પ્રિન્સનું જે હત્યા થઈ એમાં એવું હતું કે 2 દિવસ પહેલા એની માતાએ એવું કહ્યું હતું કે પોતે છેલ્લા 1 વર્ષથી મહેસાણા રહેતા હતા અને મહેસાણા એમની માતાને પૈસાની જરૂર પડતા પોતાના મામાનું ઘર જે કુબેરનગર નહેરુનગરમાં છે ત્યાં પૈસા લેવા માટે મોકલેલ હતા. અને એ દરમિયાન 1 વર્ષ પહેલાં જે બીજો અન્ય હત્યાનો બનાવ બનેલ હતો તે અંતર્ગત સામેવાળી પાર્ટીના જોડે બોલાચાલી થતાં સામેવાળી પાર્ટીના જે હાલના 4 આરોપીઓ છે એ પ્રિન્સનું મર્ડર કરેલ છે. અગાઉ સાહેબ જેનું મર્ડર થયું એનું નામ શું હતું અને શા માટે મર્ડર થયું? અગાઉ 1 વર્ષ પહેલાં ગોપીભાઈ વીરાભાઈ પરમાર નામનું મર્ડર થયેલું હતું અને જે તે વખતે મર્ડર એક જ સમાજના કોમના લોકો હતા અને જે તે વખતે કોઈ સ્ત્રીના જોડે અનૈતિક સંબંધોના હિસાબે 2 કુટુંબ વચ્ચે માથાકૂટ થયેલી, એમાં મર્ડર થયેલું હતું. એમાં સર આરોપીઓમાં કોણ કોણ હતું? એમાં આરોપીઓમાં કેસાજી, કાળુભાઈ, શંકરભાઈ અને હાલના ભોગ બનનાર પ્રિન્સ. અન્ય જે ફરાર આરોપી છે એને પકડવા માટે કઈ રીતે? અન્ય જે 2 આરોપી જે ફરાર છે નરેશભાઈ અને ભરતભાઈ, તેમને પકડવા માટે અમારા ડિસ્ટાફની મહેનત ચાલુ છે અને ટૂંક સમયમાં અમે પકડી લઈશું. સાહેબ, ગુનાહિત ઇતિહાસ કોઈનો આવે? ગુનાહિત ઇતિહાસ અત્યારે જે 2 આરોપી પકડાયેલ છે તે પૈકી અજયભાઈ મોહનભાઈ પરમારના વિરુદ્ધમાં 2 ગુના દાખલ થયેલ છે અને રવિના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયેલ નથી. રાજકોટમાં આવેલા મેડિકલ સ્ટોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં કેટલીક જગ્યાએ ક્ષતિ અને ગેરરીતિ પકડાતા 54 મેડિકલ સ્ટોરના લાયસન્સ કેન્સલ કરી દેવામાં આવ્યો છે, જ્યારે 13 મેડિકલ સ્ટોરના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 3 મહિના દરમિયાન રાજકોટ શહેરમાં મેડિકલ સ્ટોરને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. કેટલીક જગ્યાએ દવાઓના વધુ ભાવ, ગેરરીતિની ફરિયાદને પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં એબીસી ફાર્મસી, એચજેક્યુ મેડિટેક, આયુષ્યમાન મેડિકલ સ્ટોર, ભારત ડ્રગ્સ ક્રિએટિવ એન્ટરપ્રાઇઝ, દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર, ઇથિકેર, રેડમેસ, ગજાનન એજન્સી, ગાયત્રી ડિસ્ટ્રીબ્યુટ્સ, ગુજરાત સર્જિકલ, કૃષ્ણા સર્જિટેક, માહી મેડિકલ સ્ટોર, મંગલમ કોર્પોરેશન સહિતના લાયસન્સ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત નવજીવન સર્જિકલ, નેપ્ચ્યુરન ફાર્મા, નિકિતા સર્જી ફાર્મા, ઓજસ
એન્ટરપ્રાઇઝ, ઓમ એન્ટરપ્રાઇઝ, પોપ્યુલર મેડિકલ, પ્રગતિ મેડિસિન, પ્રોટેક એનિમલ હેલ્થ, રાજુ મેડિકલ એજન્સી, રિલાયન્સ ફાર્માસ્યુટિકલ એજન્સી, એસકે મેડિપ્લસ, સંજીવની મેડિકલ એજન્સી, સનવી ફાર્મસી, સત્યમ ફાર્મસી, શ્રી પૂજન મેડિકલ્સ એન્ડ જનરલ સ્ટોર, શ્રીજી મેડિસિન, સિલ્વર સન ફાર્માસ્યુટિકલ, સુપર ફાર્મા, સુરભી મેડિકલ સેન્ટર, ટ્રોમા સર્જી ફાર્મા, વિશ્વાસ મેડિકલના લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તાજેતરમાં શાપર અને મોરબી રોડ પર આવેલા મેડિકલ સ્ટોરમાંથી નશીલા સિરપ પકડવામાં આવી હતી. તે બંને મેડિકલ સ્ટોરના લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમાં શાપરના શ્રી રાજ મેડિકલ સ્ટોર અને રોડ ઉપર આવેલા રાઘવ મેડિકલનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લાના તમામ મેડિકલ સ્ટોરમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન અમુક મેડિકલ સ્ટોરમાં નશાકારક સિરપનું વેચાણ થતું હોવાથી કડક કાર્યવાહી કરવામાં આવી છે. દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામમાં આખું ગામ વેચી દેવાના પ્રકરણમાં કોંગ્રેસે રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે. કોંગ્રેસના કાર્યકરો અને જૂના પહાડિયા ગામની મુલાકાતે આવેલા જગદીશ ઠાકોરે સ્થાનિક ગ્રામજનોને સાંત્વના આપી હતી અને લડતમાં સાથે રહેવાની તૈયારીઓ દર્શાવી હતી. સમગ્ર રાજ્યમાં આ પ્રકારે કૌભાંડ ચાલી રહ્યું હોવાનું દાવો કરીને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે આખા ગામ વેચી દેવાના કૌભાંડમાં સામે કોંગ્રેસ પૂરી તાકાતથી લડત આપશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જૂના પહાડિયા ગામ 42-45 વર્ષોથી વસેલું છે. જમીનના માલિકો પાસે સ્ટેમ્પ પેપર પર લખાણ લઈને ગ્રામજનોએ મકાન બનાવ્યા છે. પેઢી દર પેઢીએ વસેલા ગામની જમીનમાં 700ની વસ્તીની આંકડાની થયેલી છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તરફથી વિકાસની ગ્રાન્ટ અહીંયા વપરાઈ છે. આમ છતાં દસ્તાવેજ કરતી વખતે રજિસ્ટ્રાર પહાડિયા ગામની જમીનના ફોટોગ્રાફ ચકાસ્યા નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ કડજોદરા ગામમાં આવેલી 360 વીઘા ગોચરની જમીન સર્વેમાં એક વ્યક્તિના નામ થઈ હતી અને આ મામલે લડત આપતા કૌભાંડ અટક્યું છે. ભાજપ ગરીબોને ચેલેન્જ કરે છે, તમારા મકાનો પાડી દઈશું, તમારી જમીનો લઈ લઈશું, તમને ઘરબાર વગરના કરી દઈશું, તમારા છોકરાઓને તલાટી પોલિસીમાં નહીં આવવા દઈએ, તમારામાં સંપ નહીં થવા દઈએ, રાજકીય નેતૃત્વ નહીં થવા દઈએ, તમને ગામ વગરના કરી દઈશું, પણ લડેંગે ડરેંગે નહીં, જીતેંગે મંત્ર સાથે સમગ્ર ગુજરાતમાં આવા નવા બનાવો સામે કોંગ્રેસ પૂરી તાકાતથી લડશે. જૂના પહાડિયા વિસ્તારમાં સરકારી ત્વરિત નિર્ણય નહીં લે તો આ મુદ્દાને જન આંદોલન બનાવી રાજ્યવ્યાપી મુદ્દો બનાવવામાં આવનાર હોવાનું જણાવ્યું. જૂના પહાડિયા ગામે જગદીશ ઠાકોરને મુલાકાત દરમિયાન દહેગામ તાલુકાના સાપા ગામ નજીકના પેટપરા કાલીપરા ગામની 24 ગુઠા જેટલી જમીન જૂના પહાડિયાના મોડસ ઓપરેન્ડી મુજબ ગ્રામજનોની પણ જાણ કરવા બહાર તેમજ હોવાનું કાલીપુરના ગ્રામજનોએ જણાવ્યું. કાલીપુરમાં ગામ સપા ગામનું પેટા પૂરું છે, જ્યાં 50 મકાનો આવેલા છે. કાલીપુરા ગામ સર્વે નંબર 347 માં આવેલું છે, પણ સરકારની વિવિધ યોજનાઓ હેઠળ મકાનો બનેલા છે. સરકારી બોર આવેલા છે, તેમજ છતાં અંદાજે 7 વીઘા પૈકીની 24 ગુઠા એટલે કે 1 વીઘા જેટલી જમીનનો ગ્રામજનોએ જાણ બહાર દસ્તાવેજો જતા ગ્રામજનોએ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ આગેવાનો પાસે દસ્તાવેજ રદ થાય તે માટે રજૂઆત કરી હતી, જેના પગલે ઉપસ્થિત આગેવાનો જૂના પહાડિયા ગામની મુલાકાત બાદ કાલીપરા ગામની પણ મુલાકાત લીધી હતી. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.